નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં આજે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એક નવા યુગની શરૂઆત થઈ ગઈ છે અને આ પાર્ટીમાં નીતિન નબીન નામના યુગની શરૂઆત થઈ છે. આમ તો જોઈએ તો ખાસ જે મીડિયાના લિસ્ટમાં ક્યારેક કોઈ પ્રદેશ અધ્યક્ષનું નામ હોય કે પછી રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ હોય, મીડિયાના લિસ્ટમાં કોઈ જ ચર્ચા ન હોય, દૂર દૂર સુધી ક્યાંય નામ ન હોય અને નામ નક્કી થઈ જાય, ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી રહી છે. કોઈ પણ દેકારા વગર, કોઈ પણ કહેવાય ને કે એક અંદેશા વગર પણ ક્યાંય પ્રિડિક્ટ ન કરી શકાય. ઇવન ઘણીવાર તો એવું થતું હોય છે કે આ નીતિન નબીન હોય કે અન્ય કોઈ પ્રદેશ અધ્યક્ષ હોય, એમની નિમણૂક થાય સંગઠનમાં તો કેટલાક કાર્યકર્તાઓ પણ એમને કદાચ ઓળખતા ન હોય એવું પણ બને. અને સેમ વસ્તુ નીતિન નબીનમાં પણ બને. ઘણા બધા કાર્યકર્તાઓ, ઘણા બધા નેતાઓ જે નીતિન નબીનને એટલું નથી ઓળખતા, કદાચ નામ પણ ઇવન નથી સાંભળ્યું. એટલે આ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી રહી છે. અને ખાસ તો મજબૂત એક આંતરિક કહેવાય ને કે મૂલ્યાંકન પદ્ધતિઓ છે ભારતીય જનતા પાર્ટીની, કે જેના થકી આ બધું જ થતું હોય છે અને નક્કી થતું હોય છે. દરેક કહેવાય કે આ રીતે જે નક્કી થતું હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ કહે છે કે હું ચા વેચતો હતો ને હવે એક સામાન્ય કાર્યકર હતો ને પછી જનસંઘમાં ને પછી ભાજપામાં ને આરએસએસ સાથે સંકળાયેલો, એટલે એક ચા વેચવાવાળો વડાપ્રધાન બની શકે છે. એમણે આ નીતિન નબીનમાં પણ એ સાબિત કર્યું કે ભલે એ એક સંગઠનમાંથી આગળ આવ્યા છે, કોઈ ન ઓળખતું હોય મોટાભાગે કદાચ દેશના લોકો પણ, છતાં એક જવાબદારીપૂર્ણ એક એમને આ સંગઠનમાં સ્થાન અપાતું હોય છે. અને એ જ કહ્યું વડાપ્રધાન મોદીએ કહ્યું ભાજપની એક પરંપરા છે જે પદથી નહીં પણ પ્રક્રિયાથી ચાલે છે. અને એમણે એ પણ કહ્યું કે અહીં અધ્યક્ષ બદલાય છે પણ પાર્ટીના જે આદર્શ છે, આદર્શ એના એ રહે છે અને નેતૃત્વ બદલાય પણ જે પાર્ટીની દિશા છે એ દિશા બદલાતી નથી. સાથે સાથે બહુ જ અગત્યની વાત એમણે એમ કરી કે હું માનું છું કે હું ભાજપનો કાર્યકર્તા છું પણ નીતિન નબીન મારા બોસ છે. આ વાત કરીને એમણે નીતિન નબીનનું જગ્યા શું છે, એમનું માન શું છે એ પણ સાબિત કર્યું. આપણને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન શું છે. અને એ પોતે જ્યારે નીતિન નબીનને પોતાના બોસ કહે એટલે નીતિન નબીનને એક કહેવાય ને કે એમણે વેટેજ આપ્યું છે. બીજી બાજુ તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ, જ્યાં અધ્યક્ષ બનાવવાની વાત હોય તો પરિવારવાદ આવે છે. જ્યાં એવું કે 10 જનપથની આસપાસ જે ફરી રહ્યા છે જે લોકો, અથવા જે સારા એક સંબંધો છે અથવા આ પરિવારના વિશ્વાસુ છે, તો જ એને અધ્યક્ષ પદ મળે છે, એવું પણ બને છે. કોંગ્રેસમાં છે એવું નથી. આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ સર્વા છે. મમતા બેનર્જીએ જેમને એમના ભત્રીજાને નેક્સ્ટ કેડરમાં તૈયાર કર્યા. પછી જે અખિલેશની વાત કરીએ તો એમાંય પરિવારવાદ જ કેન્દ્ર સ્થાને. એક માત્ર ભારતીય જનતા પાર્ટીની એટલા માટે વાત કરી રહ્યા છીએ આપણે, કારણ કે ક્યાંક જે કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટી મીડિયા પ્રિડિક્ટ કરી શકે એવા પણ નામ ન હોય અને સમન્વય કરે છે આખો એક, એ પછી ઝોન વાઇઝ હોય કે પછી જ્ઞાતિવાઇઝ હોય કે આ ફેક્ટર પણ કામ કરતા હોય છે. પણ ચર્ચા કરવી છે કે ખરેખર સર્વોપરી કોણ છે, સત્તા કે સંગઠન? અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે. રાજેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. જી રાજેશભાઈ, મેં કહ્યું એમ કે ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નામ જે જાહેર થતું હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થતું હોય, ક્યાંક મીડિયા આકલન કરતું હોય છે અને આપણે મીડિયા તરીકે ચલાવતો હોઈએ છીએ કે ફલાણાની શક્યતા છે, ઢીકણાની શક્યતા છે. પણ શું લાગે છે કે મીડિયાનું આકલન ને એનાથી કંઈક અલગ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટી મૂકતી હોય છે, ને એ પણ દેકારા વગર જાહેરાત કરી દેવાની, આ એક સ્ટ્રેટેજીને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીની પાસે તમે જે કીધું એમ એક આંતરિક મૂલ્યાંકનની પદ્ધતિ છે અને એ મૂલ્યાંકનની અંદર એમની જે સંલગ્ન સંસ્થાઓ છે, જેને આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ કે સેવા ભારતી કે વનવાસી કલ્યાણ પરિષદ, એમ અલગ અલગ જે એમની સંલગ્ન સેવાઓ છે એનો ફીડબેક હોય છે. એટલે પોલિટિકલી ઇન્વોલ્વ લોકો તો એનું મૂલ્યાંકન કરતા હોય, એની સાથે સાથે પોલિટિકલી ઇન્વોલ્વ નથી પણ ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી સાથે જે લોકો સંકળાયેલા છે એવા લોકો પણ બહારથી એક મૂલ્યાંકન કરતા હોય છે અને એના આધાર ઉપર ઘણા બધા નિર્ણયો પાર્ટી લે છે. સૌથી મહત્વપૂર્ણ એ છે કે ભારતીય જનતા પાર્ટી અને બીજી પાર્ટીઓની અંદર તફાવત એ છે કે અહીંયા સંગઠન જે છે એનું મહત્વ સરકાર કરતા વિશેષ છે. સંગઠન પ્રમુખ જે છે નક્કી કરે છે કે મુખ્યમંત્રી કોણ હશે કે કોણ નહીં હોય.
મુખ્યમંત્રી નક્કી નથી કરતા કે સંગઠનની અંદર કોણ હોદ્દેદાર બનશે કે કોણ હોદ્દેદાર નહીં બને. જનરલી એવું હોય છે કે જે ચૂંટાયેલા લોકો હોય એમનું વેઇટેજ પાર્ટીની અંદર વધારે હોય, કારણ કે કોઈક ને કોઈક માધ્યમથી સત્તામાં હોય, સત્તાના કારણે કાર્યકર્તાઓ જે છે એમના ઇન્ફ્લુઅન્સમાં હોય ને એમનું એક મોટું જૂથ હોય. એટલે વ્યક્તિઓના જૂથ જે છે, જો જૂથવાદ નાના મોટા અંશે તમે તમામ પાર્ટીમાં હોય, પણ શીર્ષસ્થ લેવલ ઉપર, ઉપરના લેવલ ઉપરનો જૂથવાદ જે છે એ ભારતીય જનતા પાર્ટી હજી સુધી ઘણા બધા અંશે ખાળી શકી છે. આ વખતે વધારે ચર્ચા એટલા માટે થઈ, પહેલી વાર પાર્ટીમાં એવું બન્યું કે એમના અધ્યક્ષ પદની વરણી એ આટલા લાંબા સમય સુધી નિલંબિત રહી અને કાર્યકારી અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જેપી નડ્ડાએ લાંબા સમય સુધી વહન કરવો પડે. એમાં ચર્ચાઓ એવી થતી હતી કે ભાઈ આરએસએસ અને ભાજપની વચ્ચેનો કોઈ ખટરાક છે, આ ફલાણું છે, ઢીકણું છે. પણ તમે જુઓ તો પાર્ટીએ વેંકૈયા નાયડુને લઈ લો કે વાંગારુ લક્ષ્મણ લઈ લો, તો સાઉથમાંથી જ્યાં એમનું પાર્ટીનો જનાધાર જે તે વખતે આજે છે એના કરતા બહુ જ ઓછો હતો, એવા સમયે પણ દક્ષિણમાંથી તમને અધ્યક્ષ આપ્યો છે. એટલે પાર્ટી એવા રીતે નથી ચાલતી કે ઉત્તર પ્રદેશમાં આપણે મજબૂત છે તો ઉત્તર પ્રદેશની લોબીનું એક પ્રકારનું દબાણ આવ્યું ને ત્યાંથી તમે અધ્યક્ષ આપી દીધો, કે ગુજરાત અત્યારે જે છે એ પાર્ટીની અંદર બહુ આવી છે, કારણ કે દેશના સૌથી બે મોટા નેતા પાર્ટીના છે, ગુજરાતથી આવે છે. ગુજરાત 30 વર્ષથી પાર્ટી માટે અજેય છે, તો ગુજરાત જે છે એ તરફથી જ બધા નિર્ણયો થશે. તો બહુ બધા મૂલ્યાંકનો લેવામાં આવે છે. એની અંદર આ જે નામ આવ્યું છે, નામ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ હતા, એટલે સંગઠનનો અનુભવ એમની પાસે હતો. એ સાથે સાથે એમનું વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એની જે બે પદ્ધતિ છે કામ કરવાની લોક સંપર્ક માટેની, એમાંથી એમનું ઘડતર થયેલું છે. ઘણા બધા રાજ્યોમાં પ્રભારી તરીકે એમણે કામ કર્યું છે, એટલે સંગઠનમાં રહી અને ચૂંટણીલક્ષી કામગીરી કેવી રીતે કરવી એનો પણ એમની પાસે અનુભવ છે. પણ તમે જે કીધું એ કે મીડિયામાં ચાલતા નામો તમે એવું ફિક્સ ના કરી શકો, જેમ તમે બીજી પાર્ટી માટે કહી શકો કે આ 5-7 નામ છે એમાંથી કોઈ એક નામ આવી શકશે, લગભગ આપણે સાચા પડીએ. ભારતીય જનતા પાર્ટીમાં એ આપણે ગુજરાતમાં પ્રદેશ લેવલે પણ જોયું છે અને રાષ્ટ્રીય લેવલે પણ આ જ વસ્તુ બનતી હોય છે. આનું જે આ એક ઉદાહરણ છે. અને પાર્ટીમાં જયારે એવા વ્યક્તિને બનાવી દેવામાં આવે, જેમ તમે કીધું એમ કે બીજા પ્રદેશના નેતાઓ કદાચ એમના એટલા પરિચિત એમનાથી ના હોય અને હવે રાષ્ટ્રીય બોસ થઈને આવ્યા છે, તો નરેન્દ્ર મોદી એમ કે મારા બોસ છે એટલે પાર્ટીના છે નીચે સુધી એક મેસેજ જાય કે નરેન્દ્ર મોદી જેને બોસ કે છે એના નિયંત્રણમાં હવે આપણે રહેવાનું છે. એટલે નવા છે, જૂના છે, તમારી સાથેનો એમનો સંપર્ક છે કે નહીં, પણ સંગઠનના વડા હવે એ છે, એટલે એની ડિસિપ્લિનની અંદર આખા સંગઠનને રહેવું પડશે. આ પ્રકારનો એક મેસેજ કન્વે કરવાની એક कोशिश છે. चलो बिल्कुल, वरिष्ठ पत्रकार जो मतलब हिंदुस्तान समाचार के एडिटर है जितेंद्र तिवारी हमारे साथ जुड़े हैं। जितेंद्र जी, स्वागत है आपका लोकमंच कार्यक्रम में। રાજેશભાઈ, એટલે મારો સવાલ એ હતો કે જે આંતરિક મૂલ્યાંકન પદ્ધતિની આપણે ક્યાંક વાત કરી રહ્યા છીએ કે એ કેટલી મજબૂત, અને સાથે જ એવું થાય ને કે મીડિયાના લિસ્ટમાં ના હોય અને ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જેને ઓછા જાણતા હોય, નવો જ માણસ આવે, એનેથી લાગે છે કે પાર્ટીમાં કોઈ ફરક પડે કે દરેકને એક અપેક્ષા જાગે કે ભાઈ આપણો પણ એ લેબલ કઈ સાર્થક નીવડે છે? તમે જુઓ ને કે અત્યાર સુધીના અધ્યક્ષના નામો ઉપર તમે નજર મારો તો તમને સ્પષ્ટ એવું દેખાઈ આવે કે બહુ બધા જુદા જુદા બેકગ્રાઉન્ડ, જુદી જુદી કાસ્ટ, જુદા જુદા પ્રદેશ અને જુદી જુદી સ્કિલ વાળા લોકો પાર્ટીની અંદર અધ્યક્ષ બની ચૂક્યા છે. એમાં 49 વર્ષની ઉંમર અમિત શાહ બન્યા હતા. આ 45 વર્ષની વયે જે છે એ અધ્યક્ષ બન્યા છે, એટલે સૌથી યુવા અધ્યક્ષ છે. યુવા અધ્યક્ષ છે એનો મતલબ એ થયો કે એમની જે ટીમ છે એને પણ યુવા રાખવાની કોશિશ કરશે. એટલે જનરેશન ટુ જનરેશન નેતૃત્વનું જે શિફ્ટિંગ બહુ જ ઇઝીલી ભારતીય જનતા પાર્ટીમાં થતું જોવા મળે છે. એ બીજી પાર્ટીઓમાં. हेलो, नमस्कार जी, नमस्कार। आ रही आपकी आवाज। એ જનરેશન ટુ જનરેશન જે શિફ્ટિંગ છે નેતૃત્વનું, એ જેટલું સરળ રીતે ભારતીય જનતા પાર્ટીમાં આપણને ઓછું મળે છે. બરાબર. બહુ જ વખત સુધી એકના એક નેતૃત્વની અંદર કાં તો એકના એક નેતાઓમાં સંગીત ખુરશીની જેમ હોદ્દાઓ બદલાતા હોય, પણ એ જે કુંડાળું છે, કુંડાળાની બહાર પાર્ટીઓ નીકળતી ના હોય. એટલે શું થાય? નવો વિચાર ના આવે. નવો વિચાર ના આવે એટલે નવો નિર્ણય ના થાય. નવો નિર્ણય ના થાય એટલે પાર્ટી એક ઢાંચાની અંદર ફિટ થઈ જાય અને ધીરે ધીરે પેલું તળાવનું પાણી જે
ગંધાવવા માટે એ પરિસ્થિતિ ઊભી થાય. ભારતીય જનતા પાર્ટીની અંદર એ નથી થવા દેતા. એ લોકો નો રિપીટ તમે જુઓ તો ટિકિટો આપવામાં પણ નો રિપીટ થિયરી, હા, એટલે ક્યારેક એમાં બહુ બધી બાંધછોડ કરતા હોય છે, બાકી મોટે ભાગે તો એ સ્ટ્રેટેજીને વળગી हाँ રહ્યા છે. तिवारी साहब मेरी आवाज महद अंश से जी जी बिल्कुल आ रही है। बिल्कुल तिवारी साहब, मेरा सवाल यह है कि अभी जो फिलहाल चर्चा कर रहे हैं कि नितिन नबीन के बारे में जो चयन हुआ है भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष के तौर पे, क्या लगता है कि सर जी पार्टी की रणनीति इसके पीछे क्या दिखाई दे रही है? दूसरा, जो राजेश सर ने बोला कि युवा 45 ईयर्स की उनकी उम्र है, क्या भाजपा में एक पेढ़ीगत बदलाव यानी जनरेशनल शिफ्ट का संकेत दिखाई देता है? क्या कह रहे हैं? सबसे पहले तो मुझे खेद है कि मैं जुड़ नहीं पाया जल्दी। देसाई जी, ये तो आपको, आपके राज्य को श्रेय जाता है। अच्छा। आज जो भारतीय जनता पार्टी में सारी बदल दिखाई दे रही है और पार्टी युवा दिखाई दे रही है, उसका श्रेय गुजरात को और उसके 2 बड़े नेताओं को जाता है। तो अच्छा। इसलिए सबसे पहले तो बधाई आपको। नहीं, देखिए, कैसे श्रेय हमें कैसे श्रेय दे रहे हैं सर? आपके गुजरात के 2 बड़े लीडर जो हाँ। पार्टी के राष्ट्रीय अध्यक्ष पहले भी 49 साल के थे, अमित भाई शाह। हाँ, सही है। पार्टी कैसे बदली है 2013 के बाद। भारतीय जनता पार्टी एक नई पार्टी बन के उभरी है, जो युवाओं को, हर वर्ग को, मतलब युवा तो पहले नंबर पे है, महिलाओं का ध्यान रखेगी, युवाओं का ध्यान रखेगी, पिछड़ों का ध्यान रखेगी, अल्पसंख्यकों को अलग तरीके से मैनेज करेगी। यानी पूरे भारत के जितने भी वर्ग तबके हैं, उसको ध्यान में रखकर हर चीज पर आगे रणनीति बनाना और फिर उस पर कंसेंसस लाकर उसमें एक एक सबकी सहमति बनाकर और उसको लागू करना, और जहां जरूरत पड़े वहां अधिकार पूर्वक यानी एक बात तो तय है तिवारी साहब, आपने बोल दी कि 2 गुजराती तय करते हैं कि किसको राष्ट्रीय अध्यक्ष बनाना है। नहीं, लेकिन पार्टी वहीं से बदली है। हाँ। पार्टी ने 2014 में जब प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात की राजनीति से बाहर निकल के और राष्ट्र की राजनीति में आए और अपने साथ अपने बड़े मित्र और अपने रणनीतिकार को लेके आए। दुनिया जानती है उनको, चाणक्य कहते हैं लोग, कि भारतीय और राजनीति सर, के वो नए ये भी पूछना है कि बाकी रणनीतिकारों को भी दूर किया ना उन्होंने, देखिए जो आप अपने पास थे। नहीं नहीं, ऐसा नहीं है। अगर पार्टी केवल 2 लोग, देखिए नेतृत्व करता तो 2 ही होते हैं, कैप्टन तो आप किसी एक को बनाएंगे ना। अब वो किन किन से सलाह लेते हैं, किनको किनको अपनी टीम में रखते हैं, अब आप कैप्टन बनाने के बाद उसके हाथ पैर बांध दीजिए और कहिए कि बाकी टीम हम तय करेंगे, ऐसा नहीं होता है। पार्टी का नेतृत्व जब आपको हाथ में सौंपा है, तो आप किनके साथ रणनीति बनाते हैं, किनको आगे बढ़ाते हैं, किन किन लोगों को लेके आते हैं। आज पूरे पूर्वोत्तर में आपकी सरकारें कल्पना की थी कभी क्या कि असम में आपकी सरकार बन जाएगी, त्रिपुरा में आपकी सरकार बन जाएगी, अरुणाचल प्रदेश में आपकी सरकार बन जाएगी, पार्टी 10 करोड़ के ऊपर चले जाएंगे कार्यकर्ता। उन्हीं नेतृत्व ने काम करते करते में ये पाया, और कोई बहुत बड़ी बात नहीं है। अटल जी जब पहली बार जनसंघ के अध्यक्ष बने थे तो 44 साल के थे। आडवाणी जी जब पार्टी के पहली बार अध्यक्ष बने थे तो 46 साल के थे, 45 साल के थे। आप 46 साल के हैं। तो ऐसा नहीं है कि पहली बार किसी बहुत युवा को कमान दे दी गई हो। चलो मान लिया युवा को कमान दे दी, तिवारी साहब, पर अब सवाल ये रहता है कि जो आरएसएस और बीजेपी के बीच में जो समन्वय बिठाने का जो मतलब जो भूमिका रहती है, अब तक जेपी नड्डा साहब का जो कार्यकाल रहा, अब नितिन नबीन जी की जो कार्यशैली है, उनमें क्या फर्क देखने को मिलेगा और कितना तालमेल ये मिला पाएंगे मतलब आरएसएस और बीजेपी के बीच? देखिए, बीजेपी और आरएसएस का जहां तक सवाल है, वो एक विचार के कारण से साथ में, ऐसा नहीं है कि कोई किसी को चला रहा है। एक विचारधारा है, राष्ट्र की विचारधारा है। जो भी आएगा, व्यक्ति या नेतृत्व बदलेगा, नीति और नियत थोड़ी बदल जाएगी। नीति वही रहने वाली है भारतीय जनता पार्टी की, नियत भी वही रहने वाली है। राष्ट्र के विषय पे सब एकजुट रहने ही वाले हैं। उनका एक मैकेनिज्म है, संगठन मंत्री के माध्यम से सब लोग आपसी सहमति, वो 50 बार कह चुके हैं कि भारतीय जनता पार्टी के लोग सलाह मांगने आते हैं या हमसे व्यक्ति मांगते हैं तो हम उनको व्यक्ति देते हैं, और पार्टी के लोग भी मांगेंगे हम उनको भी व्यक्ति दे देंगे, और कोई मांगता नहीं है। तो भारतीय जनता पार्टी और राष्ट्रीय स्वयंसेवक संघ
राष्ट्र की मामलों में राष्ट्रीय हित के प्रश्न पर एक समान दृष्टि रखते हैं। इस कारण से दोनों में आपसी तालमेल है और कांग्रेस वो आगे भी बना रहेगा। सर, कांग्रेस ये कहती है कि हमारे में तो इलेक्शन होता है, मतलब लोकशाही है, चुनाव करके हम राष्ट्रीय अध्यक्ष नियुक्त करते हैं, मतलब जो अरे वो एक हाँ, मजाक है, एक वो मजाक है। सोनिया जी 22 साल तक बनी रही, 22 साल तक चुनाव नहीं हुए, और जब बहुत बात उठने लगी तो उनको पुत्र को उन्होंने गद्दी सौंप दी, और जब उनके पुत्र को उत्तर प्रदेश के चुनाव में पटकनी लग गई, उन्होंने जब त्यागपत्र दे दिया, तब उन्होंने अपने एक प्यादे को, मैं प्यादा कहना ठीक नहीं है, अपने एक घर के सिपह सलार को उन्होंने चुनाव लड़वा के जितवा दिया। शशि थरूर को जो खड़े किए गए, शशि थरूर जी, ये आप देखिए, जो आज वोट चोरी का आरोप लगाने के लिए घूमते हैं, उनको जब चुनाव लड़ना था तो वो अंतिम दिन तक वोटर लिस्ट मांगते रह गए। उनको हम्म, पार्टी ने अपने कार्यकर्ताओं की वोटर लिस्ट भी नहीं दी और वो पर चुनाव सर संपन्न हो गया। भाजपा में तो ये दो जो भी कहते हैं, या आप तो प्रदेश अध्यक्ष का तय कीजिए या तो राष्ट्रीय अध्यक्ष कीजिए, यही ऊपर से ही चिट्ठी आती है ना। नहीं, 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 कहाँ ऐसा लोग नहीं है, ऐसा नहीं है। वो 2 लोग मिलके कहीं से जो नीचे से सबसे फीडबैक लेते हैं, फिर वो अगर आम सहमति से चीजों को सबके बीच में उतार देते हैं, तो इसको ये क्यों करना? भाई उन्होंने केवल 2 ने मिलकर नहीं तय किया। चलो, हमारे उन्होंने राजकीय विश्लेषक सर जी गुजरात के राजेश भी कोई सवाल आपका के कुछ, अगर उनको एडिटर है जो हिंदुस्तान समाचार के, जितेंद्र जी को कुछ कहना है आपको? नहीं, मुझे इस बात में एक ही बात कर दी है कि निर्णय तो सारे लोग जानते हैं कि भी पार्टी के भीतर में कौन ले रहा है, लेकिन वो निर्णय लेने के लिए उनका जो एक प्रोसेस है। देखिए, बहुत बार ऐसा होता है कि आदमी जब ऊपर चला जाता है और फिर एक ऐसी जिम्मेदारी वाली पोस्ट पर चला जाता है, तो फिर नीचे क्या हो रहा है उससे बहुत कुछ छूट जाता है। फिर पार्टी के नीचे से फीडबैक आना बंद हो जाता है, 10-15 लोग उनको घिरे हुए होते हैं, वो जो कहते हैं वो सुनकर नेता निर्णय करते हैं। भारतीय जनता पार्टी के अंदर जो हो रहा है उसमें अभी तक वो मैकेनिज्म जो है वो ब्रेक नहीं हुई है जो संगठन की पहले से थी। तो नरेंद्र भाई प्रधानमंत्री हो या अमित शाह यहाँ से गृह मंत्री के तौर पर वहां पर गए, लेकिन गुजरात की छोटे से छोटी अगर कोई चीज है, किसी जिले में किसी तहसील में हो रही है, तो अभी जो है उसका उनको पता चलता है और इंटरवीन करते हैं। ऐसे ही पूरे देश के अंदर ये जो मैकेनिज्म अभी बना हुआ है, अभी उस बना हुआ है। मैकेनिज्म पर उस मैकेनिज्म पर मैं ये समझता हूं कि आपने जो शब्द यूज किया चाणक्य, उस मैकेनिज्म पर जो नियंत्रण रख पाता है वो पार्टी पर नियंत्रण करता है। तो अच्छा, कांग्रेस में क्या हुआ, वो नीचे का नियंत्रण छूट गया। देखिए, वहां पर भी 2 लोग निर्णय करते हैं, उसके बावजूद भी जो है वो परिणाम नहीं मिलते, क्योंकि वो 2 लोग जो है 20 लोग को सुनते हैं, तो पार्टी के 2000 लोग को नहीं सुनते। ठाकर साहब, इसका मतलब तो ये हुआ कि बीजेपी, भारतीय जनता पार्टी ऑटो मोड पर है अभी। कितने भी बिल्कुल, ड्राइवर बदल लो, पार्टी ड्राइवर बदल दो, स्पीड कम नहीं होगी। ड्राइवर बदल दो, जो अब गूगल मैप के अंदर जो है वो पूरा तय कर दिया गया है। अब देखिए, वो गाड़ी जाएगी पश्चिम बंगाल, फिर जाएगी असम, फिर उसके बाद जो चुनाव आएंगे वहां जाएंगी। तो वो फिक्स हो चुका है। इसलिए डिफरेंस ये है, देखिए पार्टी 2 ही लोग, पहले पार्टी के अंदर एक सामूहिक नेतृत्व की बात हम करते थे, अटल जी, अडवाणी जी, जोशी जी। अब जो है वो पार्टी के अंदर सामूहिक नेतृत्व के नाम पर 2 ही नाम हमको सुनने को मिल रहे हैं। ये थोड़ा चेंज डिफरेंट, हुआ है, राजेश जी, लेकिन ठाकर जी साहब, थोड़ा डिफरेंट तो हो जाएगा, पर ये पश्चिम बंगाल मतलब सर करना कितना आसान है भाजपा के लिए, क्या लगता है, जो टारगेट लेके चल नहीं, रहे आसान नहीं, वो चैलेंज है। हैं? देखिए, वो आसान नहीं, चैलेंज है, लेकिन भारतीय जनता पार्टी वो 8% से लेकर 42% तक वहां पर पहुंच चुकी है लोकसभा के दृष्टि से, और विधानसभा में 38% तक, यानी कि मेन ऑपोजिशन जो है वो बन चुकी है डाबेरी और कांग्रेस को खत्म करके। जी, अब उनको जो है एक बड़ी छलांग लगानी है। और हमने देखा, देखिए उड़ीसा का रिजल्ट हमने देखा, महाराष्ट्र के अंदर जो हो रहा था उसके बाद में महाराष्ट्र का रिजल्ट हमने देखा है। तो ओके, पश्चिम बंगाल जो है वो सर करना और उसके बाद साउथ गेट खोलना, ये 2 चैलेंज भारतीय जनता, आसान नहीं है, काम बहुत मुश्किल है, चलो लेकिन ये तिवारी 2 साहब, चैलेंज पर ये काम राजेश जो है भारतीय जनता पार्टी के जो नए जी, प्रेसिडेंट है उसको करना है। यस,
तिवारी साहब, समय नहीं है पर मैं आपसे जानना चाहूंगा कि पश्चिम बंगाल तय सर करना कितना इजी रहेगा या ममता फाइट देगी? क्या लगता है? राजेश जी ने बोला कि साउथ के गेट भी खोल रहे हैं भाजपा आने वाले दिनों में। मैं समझता हूं कि पश्चिम बंगाल को जीतने के लिए केंद्र सरकार को एक बड़ा कदम उठाना पड़ेगा। पहले भी वहां की जनता का मन है। अब है क्या कि ममता बनर्जी जिस तरह से रिगिंग कर रही हैं और जिस तरह से हिंसा के और अपनी स्थानीय पुलिस के बल पे पूरे चुनाव को पिछली बार भी प्रभावित किया है, वरना पिछली बार भी बड़ा परिणाम आ सकता था। वहां जिस तरीके से चुनाव लड़ने के बाद विधायकों में डर के मारे वापसी हुई है, उस जो मन के डर को खत्म करने के लिए केंद्र सरकार को जरूर कोई कदम उठाना चाहिए। ચલો બિલકુલ, ઓકે ઓકે. તો જે પ્રમાણે વાત થઈ છે કે ભાઈ જે રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થઈ છે, સર્વોપરી કોણ, સત્તા કે સંગઠન? પણ આમ તો સંગઠન જ સર્વોપરી છે ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે જે પ્રમાણે પ્રક્રિયા ચાલે છે. રાજેશભાઈએ સરસ વાત કરી કે આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ મજબૂત હોય છે અને મીડિયાના લિસ્ટમાં ન હોય એવું નામ આવે છે. બીજી વાત એમણે કહ્યું કે સાઉથમાં પણ એટલું વર્ચસ્વ નહોતું, છતાં વેંકૈયા નાયડુને એમણે અધ્યક્ષ બનાયા. એટલે સીઆર પાટીલની વાત પણ એ પ્રમાણે છે, પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા ગુજરાતના. કોને ખબર હતી કે જેનો બાયોડેટા કદાચ ગોતવો પડે, કારણ કે ગુજરાતી પણ નહીં, કોઈ કાસ્ટ ગુજરાતની નહીં, કોઈ ભાષા નહીં, અને ભાષા પછી તો ચોક્કસ ગુજરાતી બોલતા હતા, પણ છતાં પણ એમને બનાવી દીધા. એટલે બીજેપી અત્યારે ઓટો મોડ પર છે. ગમે એટલા ડ્રાઈવર બદલાય, સ્પીડને કોઈ ફરક નથી પડવાનો અને પશ્ચિમ બંગાળ પણ સર કરશે, એમાં નવાય નહીં. સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. जितेंद्र तिवारी, राजेश ठाकर दोनों जुड़े, बहुत बहुत शुक्रिया, थैंक यू वेरी मच जी. तो दर्शक मित्रों, लोकमंच कार्यक्रम में आती આજની ચર્ચા કે સર્વોપરી કોણ, સત્તા કે સંગઠન? સંગઠન સર્વોપરી છે અને તો જ સત્તા પ્રાપ્ત થતી હોય છે. સત્તાથી સંગઠન મજબૂત થાય એ કદાચ શક્યતા ઓછી છે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.